ભાવનગર જિલ્લાના ગારિયાધાર નજીક નવાગામ રોડ ઉપર ડમ્પર અને બાઇક વચ્ચે સર્જાયો ગમખ્વાર અકસ્માત। બાઇક લઈને જઈ રહેલા બંને ડમ્પરમાં ઘૂસી જતા બંનેના નીપજ્યા મોત। બાઇક લઈને જઈ રહેલા 18 વર્ષીય અને 14 વર્ષીય ડમ્પરના વ્હીલમાં આવી જતા ઘટના સ્થળે જ 18 વર્ષીયનું કંકમાટીભર્યું મોત નીપજ્યું હતું, જ્યારે 14 વર્ષીય સગીરને ભાવનગર હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ, જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને તપાસીને મૃત જાહેર કરેલ। અકસ્માતના બનાવના પગલે લોકોના ટોળા ઉમટી પડ્યા। ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો અને 108 પણ ઘટના સ્થળે દોડી આવેલ અને એક મૃતકના મૃતદેહને પીએમ માટે ગારિયાધાર ખસેડવામાં આવેલ, જ્યારે એકને ભાવનગરની હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ। પોલીસ દ્વારા અકસ્માત કેવી રીતે સર્જાયો તે અંગે કાર્યવાહી હાથ ધરવામાં આવી।